जिनकी है गोद खाली माँ गोदी भरे। है चमत्कारी माँ, है चमत्कारी माँ मेरी माँ नर्मदे। नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे। नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे। माँ पतित पावनी, माँ पतित पावनी, हे माँ जगतारिणी, है माँ जगतारिणी। माँ मगरवाहिनी। नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे। नर्मदे नर्मदे नर्मदे, माँ नमो नर्मदे नर्मदे। આપણે ગુજરાતમાં રહીએ છીએ ને ભગવતી માં નર્મદા એટલે આપણી તો જીવાદોરી સમાન. એમના પાણી દરેકે દરેક જગ્યાએ પહોંચ્યા છે અને તે છતાંય આપણે માં નર્મદાનો એટલો મહિમા નથી જાણતા. મધ્યપ્રદેશમાં જાઓ તો ત્યાં આજે પણ એવું છે કે કોઈ પણ તકલીફ હોય અને બાધા લેવાની હોય તો બાધા શું લે કે અમારું આ પૂરું કામ થઈ જશે, અથવા તો બાળક નથી ને બાળક થઈ જશે, કંઈ પણ કામ પૂરું થશે, અમે અહીંયા તમારી પરિક્રમા કરીશું. અને આપણા જેવી પરિક્રમા નહીં. આપણે તો કેવી પરિક્રમા જોઈએ? સ્લીપર બસ જોઈએ ને પછી એમાં જમવાનું જોડે જોઈએ અને એમાં વળી પગ તો જમીને મુકાય નહીં, અમારા પોટલા ઉચકવા 4 માણસ રાખો ને આ કરો. અમે કરાવીએ છીએ પરિક્રમા આપણા આશ્રમ તરફથી, એટલે અમને ખબર છે કે વ્યવસ્થાની વાત આવે તો આપણે તો વીઆઈપી પરિક્રમા કરવાની હોય. સાચા પરિક્રમાવાસીઓના દર્શન કરવા હોય તો ક્યારેક ભગવતીમાં નર્મદાના કિનારે પોતાનો સામાન પોતાના માથા ઉપર લઈને લાકડીના સહારે ચાલતા, ઘણાને એવું હોય કે સાધન મળે તો સાધનમાં બેસી જવાય ને ચાલતા તો ચાલતા પરિક્રમા કરે. કોઈ આશા નહીં ક્યાં જઈશું, કેવું જમવાનું મળશે, સારું મળશે કે નહીં, પૂરતું મળશે કે નહીં, કોઈ આશા વગર શ્રદ્ધાથી ભગવતી માં નર્મદાની પરિક્રમા કરે એ પરિક્રમાનું સાચું ફળ મળે. સુવિધાજનક પરિક્રમા તો બધા આપણે જાત્રાઓ સુવિધાજનક જ કરીએ છીએ. જ્યારે ક્યારે પણ યાત્રા કરીએ તો ફરવા નથી ગયા, યાત્રા કરીએ તો યાદ રાખીએ કે આપણે પરમાત્માના દર્શન કરવા ગયા છે. એવી ચમત્કારીમાં નર્મદા જે એકમાત્ર નદી છે જેમણે સમુદ્ર સાથે લગ્ન નથી કર્યા. જ્યારે કોઈ પણ નદી અને સમુદ્રનું મિલન થાય એટલે સમુદ્ર સાથે એ નદીને લગ્ન કરવા પડે. પરંતુ ભગવતીમાં નર્મદા સમુદ્ર પાસે ગયા. સમુદ્રએ કહ્યું કે લગ્ન તો કરવા પડે, એટલે નર્મદાએ કહ્યું પરંતુ મને તો વરદાન છે કે હું કુંવારી રહીશ, તમે મને દીકરી સ્વરૂપે સ્વીકાર કરો. જ્યારે સમુદ્ર ના પાડે છે તો સમુદ્રના પેટાળમાં જઈને સમુદ્રના મુખમાંથી નર્મદાજી પ્રગટ થયા છે. એટલે જ્યારે પરિક્રમા કરીએ ને સમુદ્ર પાર કરવાનો સમય આવે તો પહેલા નર્મદાજી છે, પછી સમુદ્ર છે, પછી ફરી નર્મદાજી છે ને પછી ફરી સમુદ્ર છે. એવું ભગવતીનું સ્વરૂપ. અને આગળ જે કહી રહ્યા છે ધ્યાનથી સાંભળવાનું છે, કારણ કે એ માત્ર નર્મદાજીને નહીં બધાને લાગુ પડે છે. બધી નદીઓ બધી માતાઓ આપણને આ જ કહી રહી છે. અહીંયા પાછળ પણ ગૌતમી નદી છે અને અમે દર્શન કર્યા અને એ પણ કદાચ આ જ કહેતા હશે જેમાં નર્મદા કહી રહ્યા છે. આવો શ્રવણ કરીએ. मैया रे तो भक्तों से ये कह रही, मैया रे तो भक्तों से यह कह रही, चाहे मेरी करो ना महाआरती, चाहे मेरी करो ना महाआरती। मैया रे तो भक्तों से ये कह रही, मैया रे तो भक्तों से यह कह रही, चाहे मेरी करो ना महाआरती, चाहे मेरी करो ना महाआरती, पर करो ना निरंजन यहाँ गंदगी,
पर करो ना निरंजन यहाँ गंदगी देख कर गंदगी देख कर है दुखी नर्मदे 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 मनमो नर्मदे 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 मनमो नर्मदे नर्मदे पतित पावनी माँ पतित पावनी हे माँ जगतारिणी हे माँ जगतारिणी माँ मगरवाहिनी नर्मदे 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 मनमो नर्मदे 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 मनमो 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 नर्मदे नर्मदे मैया रेवा कहो કે मैया गंगा કહો કે मैया यमुना કહો કે मैया गोमती કહો બધા આ જ કહે છે ચાહે મેરી કરો ના મહા આરતી પર કરો ના નિરંજન યહા ગંદકી જે માના પવિત્ર તટની આપણે વાત કરીએ છીએ શું કહીએ છીએ ગોમતી નદીના પાવન તટે એમ કહીએ છીએ ને તો એ પાવન તટને આપણે કેવો બનાવ્યો છે કોઈ બહારનાએ તો આવીને બનાવ્યો નથી ને આપણે જ બનાવ્યો છે જ્યારે ક્યારે પણ નર્મદાજીના દર્શન કરવા જઈએ કાંઈ વિધિ કરવા જઈએ એટલે બ્રાહ્મણ કહે કે ભાઈ કપડાં અહીંયા છોડી દેવાના એટલે આપણે શું કરીએ નદીમાં જ છોડી દઈએ તીર્થમાં એ જગ્યાએ છોડવાના એટલે એનો અર્થ એવો નહીં કે નદીમાં જ છોડવાના એને એક બાજુ પણ છોડી શકીએ પછી ઘરેથી લઈ જઈએ ને આટલું મોટું પોટલું પૂજાપાનું બધું જઈને બધું ઠાલવી દેવાનું કોણે કહ્યું કઈ જગ્યાએ એવું લખેલું છે કે તમારા પૂજાપાને નદીમાં વહાવો એ બધા પૂજાપાને કોઈ પણ પવિત્ર વૃક્ષ નીચે ખાડો કરીને દાટી દો ખાતર બની જશે અને કોઈને નુકસાન પણ નહીં થાય એને નદીમાં નાખીને પવિત્ર નદીઓને ગંદી કરશો નહીં પછી ભગવાનના ફોટા ફ્રેમ સહિત નાખે તો નાખે પણ કેવા ફ્રેમ સહિત નાખી દે અને આ અનુભવ તો મને પોતાને થયેલો છે કારણ કે નર્મદાજી સ્નાન કરવા જઈએ ત્યારે 5-1 વર્ષ પહેલાની વાત છે કોઈ ફોટો ફેંક્યો હશે ને એનો કાચ મને વાગી ગયો હતો એટલે અનુભવ તો મને પોતાને થયો છે એટલે મહેરબાની કરો કાચ સહિત ફોટા ના ફેંકો ફ્રેમને કાઢી લો ને એમાં જે કાગળનો ફોટો છે એને કોઈ જગ્યાએ જમીનમાં દાટી શકો કાગળ એ વૃક્ષમાંથી જ બનેલું છે અને એને જમીનમાં દાટી જઈશું તો સમયે એ જમીનમાં વિલીન થઈ જશે માટીમાં ગંદકી ના નદીમાં કરશો ના ગામમાં કરશો ના શહેરમાં કરશો ગઈકાલે જ એક ભાઈ આવ્યા હતા એમનું નામ તો હું ભૂલી ગઈ પરંતુ સુંદર વાત કરી એમને ધવલભાઈ કરીને એક ભાઈ આવ્યા હતા અને સુંદર વાત કરી એમને મને ખૂબ ગમ્યો એમનો કોન્સેપ્ટ આ બાજુ મનુકાકા થોડાક ખસાડ્યા શું મનુકાકાને લઈને ભાગી ગયા જીવદયાની આપણે વાત કરીએ તો શું કહીએ હમણાં એક જીવ આવ્યું હતું જીવદયાની વાત કરીએ તો શું કહીએ કે આપણે ભાઈ રોટલી નાખી દીધી કે પક્ષીઓને ચણ નાખી દીધા કે આ કર્યું કે તે કર્યું ને પછી જય શ્રી કૃષ્ણ પણ ત્યારે જ એવી વાત આવે કે ગાય તો કે પ્લાસ્ટિક ખાઈ જાય છે ક્યાંક કાચ ખાઈ જાય છે ને આ બધું તો આપણે શું કહીએ અરે રે બિચારા પશુ પણ એ પશુઓ શું ખાય છે જે આપણે ફેંકીએ છીએ આપણે બધો કચરો જે ભેગો કરીને ફેંકીએ છીએ ને સાથે ખાવાની વસ્તુ હોય તો એને થોડી બુદ્ધિ છે એ માણસ નથી ને
એટલે એનામાં બુદ્ધિ નથી, એટલે એને ખબર નથી કે હું આને હટાવીને ખાઉં એમ. એટલે એ ખાઈ લે છે અને પછી એને નુકસાન કરે છે. એમણે ધવલભાઈએ અહીંયા શિહોરમાં અને આજુબાજુના 2-3 ગામડામાં, સોનગઢમાં અને વગેરેમાં એમણે સેવા શરૂ કરી છે કે જ્યાં અહીંયા પોલીસ સ્ટેશનના સામે કંઈક એમણે મૂક્યા છે પીપળા જેવા, કે આમાં કાચ નાખો ને આમાં લોખંડ નાખો ને બધું જુદું નાખો. તો આપણે એટલું કષ્ટ કરાય જુદું પાડીને લઈ જવાનું. કારણ કે મૂળ શું છે કે કચરાની માની લો ગાડી પણ આવતી હોય ને એમાંય આપણે ખાવાનું ને બધું ભેગું નાખી દઈએ ને પછી એ પણ ક્યાંક જઈને ઢગલો કરે અને પશુઓ ત્યાં જાય તો એનું એ જ થવાનું છે. એના કરતાં કોઈ વ્યક્તિ છે જે આ વિચારીને, એમણે મને એક પ્રસંગ કહ્યો કે એક દિવસ કંઈક એમણે જોયું કે 4 કિલો જેટલી કંઈક પતરી કોઈએ જે કાપવાની હોય એ કોઈએ નાખી દીધી હતી અને એના પર કેરીના છિલકા નાખ્યા હતા અને ગાય ખાતી હતી ને એના મોઢામાં વાગી ગયું ને આ બધું એમણે જોયું, બધું સાફ સૂફ કરાયું, એ ગાયોનો ઈલાજ કરાયો. 2-3 ગાય તો બિચારી ડરીને ભાગી પણ ગઈ ત્યાં એમના સામેથી. સ્વાભાવિક છે, જીવને શું ખબર પડે કે એ મારો ઈલાજ કરે છે કે મારે છે. તો આપણને અહીંયા બેઠા બેઠા આટલી દયા આવી રહી છે, તો હવે એ દયાને કાયમ રાખજો અને જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં આપણે પણ બની શકે તો સાથ આપવો. નિવૃત્ત હોઈએ તો એટલો સાથ તો આપી શકીએ ને. જરા ચાલવાનું થઈ જાય, થોડું દિવસમાં ચાલવું જોઈએ, વધારે નહીં તો 4-5 કિલોમીટર, વધુ થઈ જશે તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તો એટલું ચાલતા ચાલતા જવાનું ને જુદી જુદી જગ્યાએ જ્યાં જે નાખવું જોઈએ કચરો નાખીને આવો. ચાહે પછી એ કાચ હોય કે લોખંડ હોય કે ગમે ત્યાં નાખવું. તમારા સોફા પર કોઈએ સેફટી પિન મૂકી હોય અને વાગી જાય, ખબર નથી કે કોણે મૂકી છે, પણ અંતર્મનમાંથી શું નીકળે છે. એવી જ કોઈ સેફટી પિન કે એવી જ કોઈ કાચનો ટુકડો કે એવી જ કોઈ પતરી કોઈ જીવને વાગી જાય કે એના પેટમાં જતી રહે, કેટલું નુકસાન થાય, એને મરી જાય ને. સ્વાભાવિક બધા અંદરના બધા અવયવો કપાઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય. પછી આપણે શું કહીએ? જીવદયા. તેવી તો જીવદયા નહીં. એટલે હવે કરશો ને. અને જે કોઈ પણ આ શંખનાદ ચેનલ દ્વારા લાઈવ જોઈ રહ્યા છે એમને પણ વિનંતી કે તમે પણ જાગૃત થજો, કરજો, ગંદકી ના ફેલાવશો. નદીમાં જઈએ, કોઈ પણ વિધિ કરવા જાઓ, અસ્થિ પધરાવા જાઓ, તમે કંઈ પણ કરવા માટે જાઓ, કોઈ પણ નદીની અંદર, ચાહે ગંગાજી હોય, યમુનાજી હોય, સરસ્વતીજી હોય, એ ગોમતી હોય, ગંડકી હોય કે નર્મદાજી હોય, કોઈ પણ જગ્યાએ કચરો કરવો જોઈએ નહીં. આમ તો દેશમાં કોઈ પણ જગ્યાએ ના કરવો જોઈએ. કેમ? એ આપણું ઘર નથી? આ સોસાયટી તમારી જ છે ને, આ શિહોર તમારું જ છે ને. અને પછી સ્વાગતમાં જ સરસ ઢગલો પડ્યો હોય તો તરત જ એમ થઈ જાય ને કે શિહોર તો બહુ ચોખ્ખું. ભાઈ કેટલું એ તો શિહોરને ખબર. શીખીએ, સ્વચ્છતા જાળવતા શીખીએ. અને ખાસ કરીને જ્યારે તીર્થ સ્થાનોમાં જઈએ, કારણ કે સૌથી વધારે ગંદકી આપણને તીર્થ સ્થાનોમાં જોવા મળે. ત્યાં રહેનારાનો પણ વાંક છે ને એટલો બહારથી આવનારાનો પણ વાંક છે. આપણે સમજીને કે કોઈ તમને એમ કે તમે આ વસ્ત્ર અહીંયા છોડી દો, પણ તમારે પૂછાય ને, પ્રશ્ન કરાય કે અહીંયા એટલે ક્યાં? નદીમાં? કારણ કે આપણો જે આ જ્ઞાન સાધના આશ્રમ છે, અમે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે શિયાળો પૂરો થવાનો હોય ને ઉનાળો શરૂ થવાનો હોય એ સમય દરમિયાન નર્મદાજીની સફાઈ માટે આખા આશ્રમમાંથી બધી દીકરીઓને અમે બધા જઈએ છીએ. અને ત્યારે નદીની અંદર કપડાં એટલા બધા જતા રહ્યા હોય કે એને ખેંચતા ખેંચતા અમારા હાથ કપાઈ જાય. એમાં લીલ જામી ગઈ હોય, કપડાં એટલા જામી ગયા હોય કે એવું લાગે કે જાણે નદીનો જ કોઈ ભાગ છે.
પછી કચરોમાં બધું જ આવી ગયું, વેફરના પડીકાથી લઈને બધું જ પડ્યું હોય સરસ કાંઠા ઉપર. પછી એ કાંઠા ઉપર કઈ રીતે મન એકાગ્ર થાય, કઈ રીતે ભક્તિ થાય, કઈ રીતે શ્રદ્ધા જાગે, કઈ રીતે બે મિનિટ બેસવાનું મન થાય. આપણે શું કહીએ કે જવાનું તો બહુ મન થાય છે ને, અમે ચાણોદ ગયા પણ હતા, પણ કિનારો એટલો ગંદો હતો ને કે અમને બેસવું ના ગમે. કર્યો કોને? આપણામાંથી જ કોઈ કે, ભલે આપણે પહેલી વાર ગયા હોય પણ માણસે જ ને, કોઈ બીજાએ તો નહીં. એટલે પ્રયત્ન કરજો કે કોઈ પણ નદી હોય અને ભગવતીમાં રહેવાની ચર્ચા કરી રહ્યા છે ત્યારે આગળ પણ એમનો મહિમા આવશે, આગળ વધુ વાત કરીશું. ને અત્યારે વિશ્વાનરને ત્યાં ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે પુત્ર સ્વરૂપે મને પ્રાપ્ત થાવ, તમારા જેવો મને પુત્ર પ્રાપ્ત થાય. ત્યારે પ્રભુ ગ્રહપતિના રૂપે વિશ્વાનરને ત્યાં અવતાર ધારણ કરે છે ને જ્ઞાન બોધ, ભગવાન મહાદેવના અવતારો આ સંસારને જ્ઞાન બોધ આપવા માટે મોટા ભાગે જ્ઞાન બોધ આપે છે. ત્યારબાદ વાત આવે છે ભગવાનના નંદીશ્વર અવતારની. ભગવાનનો નંદીશ્વર અવતાર શિલાદ નામના ઋષિ હતા અને શિલાદ નામના ઋષિ ભગવાન મહાદેવના ભક્ત પ્રભુને પ્રાર્થના કરે, દરરોજ ભગવાનનું ભજન કરે અને એમને પુત્રની કામના થઈ. પ્રભુને પ્રાર્થના કરી કે આપ મારે ત્યાં પુત્ર થઈને આવો તો કેવું સારું. પુત્ર તો તમને મળે મારા જેવો, પણ કેવો? અલ્પાયુ, ઓછી આયુ વાળો. માત્ર 11 વર્ષની આયુ લઈને નંદીશ્વર મહારાજનો જન્મ થયો. શિલાદ મુનિએ બહુ પ્રેમથી એમના બધા સંસ્કાર, જે 16 સંસ્કારની વાતો આપણા પંડિતજીએ ગઈકાલે કરી, બધા સંસ્કાર કર્યા. ધીરે 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 નંદી મહારાજ મોટા થવા લાગ્યા. 10 વર્ષ સુધી તો પિતાને કોઈ ચિંતા નથી, પણ 10 વર્ષ પૂરા થયા એટલે પિતાને ચિંતા થઈ કે હવે બસ 1 જ વર્ષનું આયુષ્ય બાકી છે. એમને ખબર હતી, આપણને ખબર નથી, ફરક એટલો જ છે. અને સારું છે ખબર નથી. જો ખબર હોય કે આટલું જ જીવવાનું છે તો શું કરીએ? બધાને ભેગા કરી લઈએ, આટલી પ્રોપર્ટી તમારી ને આટલું તમારું, આ ચમચી તમારી, આ વાટકી તમારી, આ થાળી તમારી, કે ભજન શું કરીએ? જો આપણને એવી ખબર પડી જાય કે આટલા દિવસ પછી આપણું મૃત્યુ થવાનું છે તો આપણે સમયનો કેવો સદુપયોગ કરીએ? ભજન કરીએ કે પછી ભજન કરીએ? જેવું નંદીશ્વર મહારાજે ભજન કર્યું કે અરે વાત તો બરાબર છે કે અલ્પાયુ હું છું, પણ હું મહાદેવનું ભજન કરીશ. સરસ બેઠા છો, 2 કલાકથી પગ છૂટા કરવા હોય તો છૂટ છે ને આવો પ્રેમથી ભગવાનનું ભજન કરીએ. ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે. મળ્યો મનુષ્ય અવતાર અલ્યા માનવી, મળ્યો મનુષ્ય અવતાર અલ્યા માનવી, મળ્યો મનુષ્ય અવતાર અલ્યા માનવી, હે મળ્યો મનુષ્ય અવતાર અલ્યા માનવી. ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે. બેઠા બેઠા ભાવથી હાથ ઉપર કરીને જય હો.
ભક્તિનું ભાથું સાથે બાંધજો રે. ભક્તિનું ભાથું સાથે બાંધજો રે. ભક્તિનું ભાથું સાથે બાંધજો રે. ઉતરવા ભવસાગર પાર અલ્યા માનવી. હે ઉતરવા ભવસાગર પાર અલ્યા માનવી. ઉતરવા ભવસાગર પાર અલ્યા માનવી. હે ઉતરવા ભવસાગર પાર અલ્યા માનવી. ભજન કરી લ્યો તમે ભાવથી રે. ભજન કરી લ્યો તમે ભાવથી રે. માયાના મોહમાં ફસાઈ ગયા રે. મોહમાં ફસાઈ ગયા રે. માયાના મોહમાં ફસાઈ ગયા રે. માયાના મોહમાં ફસાઈ ગયા રે. પાણી પહેલા બંધો પાડ અલ્યા માનવી. પાણી પહેલા બાંધો પાડ અલ્યા માનવી. પાણી પહેલા બંધો પાડ અલ્યા માનવી. પાણી પહેલા બાંધો પાડ અલ્યા માનવી. ભજન કરી લ્યો તમે ભાવથી રે. ભજન કરી લો તમે ભાવથી રે. સત્સંગ કરી લ્યો તમે સ્નેહથી 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 રે. તરવાને નહીં લાગે વાર અલ્યા માનવી. તરવાને નહીં લાગે વાર ઓલ્યા માનવી. તરવાને નહીં લાગે વાર અલ્યા માનવી. તરવાને નહીં લાગે વાર અલ્યા માનવી. ભજન કરી લ્યો તમે ભાવથી રે. ભજન કરી લ્યો તમે ભાવથી રે. સગા સંબંધી સૌ સ્વાર્થના 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 રે. સાચું નાણું છે સત્સંગ અલ્યા માનવી. અલા સાચું નાણું છે સત્સંગ અલ્યા માનવી. સાચું નાણું છે સત્સંગ અલ્યા માનવી. સાચું નાણું છે સત્સંગ અલ્યા માનવી. ભજન કરી લ્યો તમે ભાવથી રે. ભજન કરી લ્યો તમે ભાવથી રે.
પીળા બંગલા નથી બાપના રે, લીલા પીળા બંગલા નથી બાપના રે, લીલા પીળા બંગલા નથી બાપના રે, લીલા પીલા બંગડા નથી બાપના રે, રહેશે આ ઝૂંપડીનું નામ અલ્યા માનવી, 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 ભજન કરી લો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે. લાડી વાડીને મૂકો વેગડી રે, લાડી વાડીને મૂકો વેગડી રે, લાડી વાડીને મૂકો વેગડી રે, લાડી વાડીને મૂકો વેગડી, ભાવે ભજી લ્યો ભગવાન અલ્યા માનવી, 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 ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે. સંતો મુખેથી એમ બોલિયા રે, 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 ગુરુ શરણનો છે લાવો અલ્યા માનવી, ગુરુ શરણનો છે લાવો અલ્યા માનવી, શંભુ શરણનો છે લાવો અલ્યા માનવી, શંભુ શરણનો છે લાવો અલ્યા માનવી, ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે. મળ્યો મનુષ્ય અવતાર અલ્યા માનવી, 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 ભજન કરી લ્યો તમે ભાવથી રે, ભજન કરી લ્યો તમે ભાવથી રે. ભજન કરી લ્યો તમે ભાવથી રે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય. સોમેશ્વરા શિવ સોમેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર બોલે નમઃ ઓમ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. વાહ, સુંદર ભજન ગાયું, સુંદર ભજન ગાયું તમે. ભગવાનનું સુંદર ભજન. ભજન કરી લ્યો તમે ભાવથી રે, મળ્યો મનુષ્ય અવતાર. મુશ્કેલીથી મળ્યો છે આ મનુષ્યનો અવતાર ને એનાથી એ મુશ્કેલીથી મળ્યો છે આ કથાનો લાભ. કારણ કે શું કહ્યું છે? દુર્લભૈવ કથા લોકે. બરાબર, એ તો કે અત્યારે તો ટીવી પર આવતી જ હોય.
24 કલાક જોતા જ હોઈએ એટલે આપણને એમ થાય કઈ રીતે દુર્લભ ને ભગવાનની કથા કઈ રીતે દુર્લભ થઈ, કારણ કે આપણને તો હાલતા ચાલતા મળે છે. દુર્લભ એટલા માટે કે શ્રવણ નથી થતું, હાલતા ચાલતા ખાલી કાન પાસેથી પસાર થઈ જાય છે. શ્રવણ થાય, જીવનમાં ઉતરે, કંઈક એક શબ્દ મળે અને એ શાસ્ત્ર, જે શાસ્ત્ર દ્વારા પરમાત્માનું આપણે ચિંતન કરીએ છીએ, એ શાસ્ત્રની પધરામણી થાય, એ શાસ્ત્રના દર્શન થાય, એ પરમાત્માના દર્શન થાય. ગઈકાલથી વાત કરે છે ને આપણા ઘનશ્યામભાઈ ને ભીમજીભાઈ ને વિક્રમભાઈ ને બધા, કે પોથીજી કોઈને ઘરે લઈ જવા હોય તો, એટલે આમ તો દુર્લભ. કેમ દુર્લભ? કારણ કે આસાનીથી મળતા નથી. અને આમ સુલભ કારણ કે આજકાલ તો બધી જગ્યાએ છીએ, સાંભળીએ છીએ, પરંતુ ગ્રહણ કરીએ, જીવનમાં ઉતરી જાય, મનમાં ઉતરી જાય, મનમાં વસી જાય તો સુલભ, નહીં તો દુર્લભ. એવી આ ભગવાનની કથા ને એવા પોથીજી જેમને જસાભાઈ બચુભાઈ કુવાડિયા કિસાનવાડા લઈ જવાના છે 31,000ની દક્ષિણા સાથે. કોઈને પણ પોથીજી લઈ જવા હોય તો આવતીકાલ સુધી, હું એટલે કહી દઉં છું કે મારે 5 મિનિટ નથી આપવા, એટલે કોઈને પણ લઈ જવા હોય તો ઘનશ્યામભાઈને મળી લેજો. અને સાથે સાથે બધાની ઈચ્છા છે કઈ, આજે સવારે વાત થતી હતી કે બધાને આરતી કરવી છે પોથીજીની, તો આવતીકાલે એકાદશી છે, તમારી ઈચ્છા હોય અને આરતી કરવી હોય તો ઘરેથી આરતી લઈ આવજો, પણ આરતી લઈને કૂદાકૂદ નહીં કરતા, મહેરબાની કરજો. આગળવાળાની પીઠે આરતી અડી જાય એવું ના કરતા, નહીં તો પછી કંઈક નવી જ આરતી થશે. શાંતિપૂર્વક જો ભગવાનનું ભજન છે ને શાંતિથી થાય. આ તો ખબર નહીં કેમ કે આપણા ભારતમાં જેટલા પણ તીર્થો છે ત્યાં કેમ આટલી ધક્કા મુક્કી, આટલી દોડા દોડી કેમ છે? એ આપણા કારણે, આપણી માનસિકતાના કારણે કે હું પહેલો ને હું પહેલો. પેલા કરચલા જોયા છે ને? કરચલા જેવું નહીં થવાનું. કરચલા કેવા હોય? પેલો એક ચડીને બહાર નીકળતો હોય ને તો બીજો એને પાડે અને બીજો ચડવા જાય, ત્રીજો પાડે ને ત્રીજો ચડવા જાય, એમાં એકેય ના ચડી શકે, બધા નીચેના નીચે જ રહે. એટલે એવું કરચલા જેવું ભગવાનની ભક્તિમાં કરવું નહીં, શાંતિપૂર્વક દર્શન તો શાંતિપૂર્વક, દૂરથી થાય કે નજીકથી થાય, આપણી શ્રદ્ધા છે ને, શ્રદ્ધા પરમાત્મા સુધી પહોંચવી જોઈએ. અને જો ભગવાન, ગઈકાલે જ વાત કરતા હતા ને કે જો એ પરમાત્મા કીડીના પગમાં પહેરાવેલી ઝાંઝર સાંભળી શકતો હોય તો આપણે તો કીડી કરતા તો બહુ મોટા છીએ. અને આપણને તો પરમાત્માને સૌથી પ્રિય છે મનુષ્ય, અને એટલે મનુષ્યની વાત તો પરમાત્મા સાંભળે જ. એટલે ભાવથી આરતી લઈને આવજો. આવતીકાલે એકાદશી કરજો, પણ બહુ ફરાર નહીં કરતા. એકાદશી કરજો, 11 ના કરતા. બે નામ એટલે જ છે એકાદશી, એટલે એક જ વસ્તુ ખાઈને કે એકટાનું કરીને કરે ને 11 એટલે 11 જાતના રસ ખાઈને પછી 11 ની પાછળ એક મીંડું લગાડી દો તો 110. એટલે કાલે આપણે ભગવાનની સુંદર આરતી કરીશું. અહીંયા આપણે વાત કરી રહ્યા છે ભગવાન નંદીશ્વરની, ભગવાનનો નંદિકેશ્વર અવતાર, જેમાં નંદી મહારાજ તપસ્યા કરે છે ભગવાન મહાદેવની. અને એ તપસ્યાના પ્રભાવે યમરાજ પોતાનો ફંદો લઈને આવે છે, પરંતુ મહાદેવના એ સ્થાનમાં પ્રવેશ નથી કરી શકતા અને લઈને પાછા ચાલ્યા જાય છે. વર્ષો વ્યતીત થયા અને નંદીશ્વર પર ભગવાન મહાદેવ જાણે પ્રસન્ન થયા. પ્રભુએ કહ્યું કે અલ્પાયુ ભગવાનના અંશાવતાર છે, નંદી એ ભગવાનના અંશાવતાર છે. અલ્પાયુ આપવા છતાં પણ શ્રદ્ધાથી તમે મારું ભજન કર્યું. એટલે નંદીશ્વરને થયું આટલા જલ્દી પ્રભુ પ્રસન્ન થઈ ગયા.
1 વર્ષની અંદર જ, કારણ કે નહીં તો તમારું મૃત્યુ થઈ ગયું હોય. પણ ભગવાને કહ્યું કે તને અમરતા તો મેં ક્યારની આપી દીધી છે, ક્યારનો એ સમય વ્યતીત થઈ ગયો છે. શિલાદ મુનિ પ્રસન્ન થયા અને ભગવાન મહાદેવે કૃપા કરીને નંદીશ્વરને પોતાના મુખ્ય ગણ બનાવ્યા છે, પોતાના વાહન બનાવ્યા છે. એ નંદીશ્વર ભગવાન સાથે રહેવા લાગ્યા ને ત્યારબાદ પરમાત્માનો દુર્વાસા અવતાર થાય છે. ભગવાન મહાદેવનો દુર્વાસા ઋષિ તરીકે અવતાર ધારણ કરે છે ને એ અવતારમાં પણ મનુષ્યને પાઠ ભણાવવા માટે શાને ધારણ કરે છે? ક્રોધને. ભગવાને ક્રોધને ધારણ કર્યો. ક્રોધ પણ ધન્ય છે જેને ભગવાન ધારણ કરે. મનુષ્યને બતાવવા માટે કે અતિશય ક્રોધિત હોવું. ઘણા લોકો છે ને આમ તરત ક્રોધિત થઈ જાય, પછી તરત શાંત થઈ જાય, પછી શું કે અમે તો મહાદેવજી જેવા, પોતે ને પોતે જ નક્કી કરી દીધું કે અમે શિવજી જેવા છીએ. ક્રોધિત થઈએ ને પછી શાંત થઈ જાય. અરે ભાઈ, એ મહાદેવ છે. હા, એ ભોલેનાથ છે. ક્રોધ કરતા આવડે મહાદેવ જેવો, તો મહાદેવ જેવી દયા કરતા પણ આવડવું જોઈએ. મહાદેવ જેવી તપસ્યા કરતા પણ આવડવું જોઈએ. મહાદેવ જેવો વૈરાગ્ય પણ હોવો જોઈએ. માત્ર એક જ ગુણ ના લેવાય, બધા લેવાય. આજકાલ ખબર નહીં માણસોને શું થઈ ગયું છે, તે પોતાને ભગવાનથી કમ્પેર કરવા લાગ્યા છે. કેમ ભગવાન શ્રી કૃષ્ણ આવું કરે, મારાથી ના કરાય? કેમ ભગવાન શિવ આવું કરે, મારાથી ના કરાય? એટલે પછી ભગવાન એમ કહેશે કે તું પણ એક કામ કર. આવો જ ભગવાનનો એક ભગત હતો, તમારા જેવો સરસ. રોજ ભગવાનની ભક્તિ કરે, રોજ ભગવાનને યાદ કરે ને રોજ ભગવાનને આમ 2 કિલોમીટર લાંબુ લિસ્ટ આપે ને એટલી ફરિયાદ કરે. એની પેન ખોવાઈ જાય ને તોય ભગવાનને જઈને કે તમારા લીધે મારી પેન ખોવાઈ ગઈ. ભગવાન એક દિવસ કંટાળ્યા કે આ શું? એટલે ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે ભગવાન પ્રગટ થયા ને એટલે જોઈને કે ઓ ભગવાન ભગવાન, એટલે કે ના 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 તું ઊભો રહે. ભગવાન કે ઊભો રહે. ભગવાન પછી કરજે, પહેલા તું અહીં બેસ, મારી વાત સાંભળ. શું વાત સાંભળું પ્રભુ? બોલો, તમારી વાત હું કેમ ના સાંભળું? પહેલા તું શાંતિથી સાંભળજે. તું શું કહે છે? મને આ તકલીફ, મને પેલી તકલીફ, મને પેલી તકલીફ. હવે તું મારી વાત સાંભળ કે જો હું જન્મ્યો નહોતો એ પહેલા મારા માતા પિતા જેલમાં જતા રહ્યા, મારા 6 ભાઈઓને મારી નાખ્યા, મારો જન્મ જેલમાં થયો, પછી મારે ગોકુળમાં જઈને સંતાવવું પડ્યું. હજી તો મારા દૂધના દાંતે નહોતા આવ્યા. અરે શું, હજી તો હું 2 દિવસનો હતો ને માસી પૂતના આવી ગઈ. ત્યારથી લઈને છેક મેં શરીર છોડ્યું ત્યાં સુધી બધાનો ઉદ્ધાર જ કરી રાખ્યો છે. અને તું શું વિચાર કરે છે કે મને બહુ આનંદ આવ્યો 16,108 રાની કરવામાં? એ બધી એ મને માંગ્યો તો મારાથી ના તો પડાય નહીં, કારણ કે હું ભગવાન છું. તું જેમ માંગ કરે છે એમ એ બધી એ મને માંગ્યો. અને જે 16,100 રાણી છે એ તો કોણ છે? જેને સમાજે, જેને આ દુનિયાએ ધુતકારી દીધી છે, એવી સ્ત્રીઓને મેં અપનાવી છે, તમને બધાને બતાવવા કે જેનું કોઈ નથી એનો હું છું. હવે તું વિચાર કર કે કષ્ટ દુઃખ મને વધારે કે તને વધારે? એટલે પેલા ભાઈ કે ભગવાન માફ કર દો, આજ પછી હું કદી ફરિયાદ જ નહીં કરું કે મને આ તકલીફ છે. એટલે એવું ભજન કરીએ, એવી શરણાગતિ કરીએ. ભગવાન તો મહાન છે. એટલે પરમાત્મા આવા ક્રોધને પણ ધારણ કરે છે. શાના માટે? ક્રોધના ઉદ્ધાર માટે અને મનુષ્યને શીખવાડવા માટે હું ભગવાન છું. અને જો હું અંશાવતાર લઉં અને એમાંય કોઈ જો અવગુણ ધારણ કરું તો એનું પરિણામ મારે પણ ભોગવવું પડે. લીલા કરતા દુર્વાસા સ્વરૂપે અવતાર ધારણ કરેલા ભગવાન મહાદેવ મહર્ષિ અંબરીશ, રાજા અંબરીશ છે. જે રાજા અંબરીશે સુંદર એક યજ્ઞ કર્યો છે ને નિયમ લીધો છે કે મારા આંગણે જે કોઈ પણ આવે એને ભોજન કરાવ્યા વગર મારે ભોજન કરવું નહીં. અને એ રાજા અંબરીશના દ્વારે મહર્ષિ દુર્વાસા ગયા. દેવરાજ ઇન્દ્રને થયું કે બધા બહુ ગુણગાન કરે છે રાજા અંબરીશના, હવે હું એમને મજા ચખાડું છું. હવે હું એમને બતાવું છું કે મારાથી મહાન તો તમે નહીં જ થઈ શકો.
દુર્વાસાજીએ કહ્યું કે હું જરા સરયુ સ્નાન કરીને આવું, ત્યાં સુધી મારી રાહ જોજો. સરયુ સ્નાન કરવા ગયા. દ્વાદશીનો દિવસ હતો, સમય વ્યતીત થઈ રહ્યો હતો અને તે સમયે મુહૂર્ત નીકળતું હોવાથી રાજા અંબરીશે માત્ર જલ પીને પોતાનો ઉપવાસ ખોલ્યો, પારણા કર્યા. દુર્વાસાજીને મોડું કરાવ્યું દેવરાજ ઇન્દ્રએ. ઋષિવર પાછા આવ્યા એટલે મહારાજ અંબરીશે પ્રેમપૂર્વક કહી દીધું કે પ્રભુ આપને મોડું થયું એટલે મેં જલ પીને પારણા કર્યા, પરંતુ હવે આપ ભોજન ગ્રહણ કરો. ક્રોધ આવ્યો દુર્વાસાજીને કે અરે, તેઓ નિયમ લીધો છે ને કે આવનાર બ્રાહ્મણને, અતિથિને, સાધુને જમાડ્યા વગર તું ભોજન નહીં કરે, તો કઈ રીતે ભોજન કરી લીધું? જેવો ક્રોધ આવ્યો ને શ્રાપ આપવાનો વિચાર માત્ર કરે છે, ભગવાન શ્રી હરિનું સુદર્શન ચક્ર પ્રગટ થઈ ગયું, જે નિરંતર મહારાજા અંબરીશની રક્ષા કરતું. એ સુદર્શન દુર્વાસાજીના પાછળ 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 દુર્વાસાજી સ્વર્ગમાં ગયા ઇન્દ્ર પાસે. આ તારા કારણે. દેવરાજ કહે હું શું કરું પ્રભુ? બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આનું કોઈ રસ્તો નથી. ભગવાન વિષ્ણુ પાસે ગયા. પ્રભુએ કહ્યું સુદર્શન મારું. એ વાત સાચી, પરંતુ અત્યારે તો એ મહારાજ અંબરીશની સેવામાં છે, એટલે હું કઈ ના કરી શકું. રસ્તામાં નારદજી મળ્યા અને પૂછ્યું એટલે નારદજીએ કહ્યું કે જેની ભૂલ કરી છે એના પાસે જાઓ. રાજા અંબરીશ પાસે આવ્યા. એટલામાં 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો ને ત્યાં સુધી મહારાજ અંબરીશે ભોજન ગ્રહણ નથી કર્યું. એમ વિચારીને કે દુર્વાસાજી આવશે અને ભોજન ગ્રહણ કરશે ને પછી હું ભોજન લઈશ. દુર્વાસાજી આવે છે અને મહારાજ અંબરીશ સામે હાથ જોડે છે એટલે મહારાજ અંબરીશ દંડવત કરવા લાગ્યા. અરે પ્રભુ, આપ મારા સામે કેમ હાથ જોડો? જ્યાં સુધી તમે નહીં કહેશો ત્યાં સુધી આ સુદર્શન શાંત નહીં થાય, એટલે તમે એને શાંત કરો. મહારાજ અંબરીશના કહેવાથી સુદર્શન શાંત થયું અને આ થયાથી, આ લીલાથી પણ મહારાજ અંબરીશ જે સત્યભાષી હતા, સત્યનું પાલન કરનારા, એમને અભિમાન નથી આવ્યું કે જો હું કેવો રાજા, હું કેવો ભક્ત. આપણે આગળ વાત કરી હતી ને, સૌથી મોટું અભિમાન એ છે કે હું ભગત છું, હું બહુ મોટો ભગત છું, હું તો આમ કરું, હું તો તેમ કરું ને મને તો આવડે ને પેલું આવડે. એ જ સૌથી મોટું અભિમાન છે. બાકી રૂપનું કે ગુણનું કે ધનનું અભિમાન તો ક્યારેક ને ક્યારેક જતું રહેશે. પણ આપણને આપણા ગુણ ખબર હોય, હું દયાળુ છું એ પણ એક અભિમાન છે, હું દાની છું એ પણ એક અભિમાન છે. મારાથી પરમાત્મા જે કરાવે છે એ હું કરું છું, એ સમર્પણનો ભાવ છે. અહીંયા મહારાજ અંબરીશને તોય અભિમાન નથી આવ્યું એટલે દુર્વાસાજી સ્વરૂપે ભગવાન મહાદેવ એમને આશીર્વાદ આપે છે અને એમના વંશમાં બધા મહાન રાજાઓ થશે અને સ્વયં પરમાત્માનો અવતાર થશે એવા આશીર્વાદ આપી પ્રસ્થાન કરે છે. ત્યારબાદ અહીંયા કથા આવે છે એ સમયની, જ્યારે સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથનની શરૂઆત થઈ એટલે પહેલા ભગવાન વિષ્ણુએ થોડી ચાલાકી બતાવતા કહ્યું કે આપણે એમ કહેવાનું કે મોઢા આગળ રહીશું. ઘણાને શોખ હોય ને આગળ રહેવાનો, આગળ જ રહીએ. હમણાં આરતીમાં આપણે એ જ કહેતા હતા કે આગળમાં બહુ ધક્કા મુક્કી નહીં કરતા, પાછા આગળ જ રહીએ. બધે આગળ રહેવું સારું હોય નહીં. અહીંયા દેવતાઓએ કહ્યું કે અમે આગળ મોઢા પાસે રહીશું એટલે દૈત્યો આવ્યા. ના કેમ? અમે રહીશું મોઢા પાસે તો. એટલે પછી સહન કરવો પડ્યો ને તાપ, અને એ તાપના કારણે બધા કાળા થઈ ગયા. શરૂઆત થઈ છે સમુદ્ર મંથનની ને સમુદ્ર મંથનમાં સૌથી પહેલું નીકળે છે, જેવું મંથન મનનું કરવાનું છે, સૌથી પહેલું નીકળે છે હળાહળ નામનું વિષ. અને જેવું એ વિષ નીકળ્યું એ ત્રિલોકને બાળવા લાગ્યું.
વિષ આવ્યું એટલે બધાને થયું કે હવે આનાથી કોણ રક્ષા કરે? તો માત્ર ને માત્ર ભગવાન મહાદેવ. એટલે બધા ભગવાન મહાદેવની શરણમાં ગયા. પ્રભુ, આ વિષથી અમારી રક્ષા કરો. પ્રભુ પધાર્યા છે ને ભગવાનને કોઈ ક્રેડિટ નથી જોઈતું, પણ તોય ભગવાને એ વિષને ધારણ કર્યું છે. પ્રભુએ વિચાર્યું જો મસ્તિષ્ક તરફ લઈ જાઓ તો બધા દેવતાઓનો સંહાર થાય, જો ઉદરમાં લઈ જાઓ તો આ સમગ્ર પૃથ્વીનો સંહાર થાય. શું કરું? પ્રભુએ નક્કી કર્યું અને એમને કંઠમાં, વિષને કંઠમાં ધારણ કરે છે. જેવું ભગવાને વિષને કંઠમાં ધારણ કર્યું, ભગવાનનું નામ નીલકંઠ પડે છે. બોલીએ શ્રી નીલકંઠ ભગવાન કી જય. એ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શ્રી હરિએ સુંદર મોહિની અવતાર લીધો છે. અને એ મોહિની અવતાર જે સમગ્ર વિશ્વને, દેવતાઓને, અસુરોને બધાને મોહિત કરે છે. શાના માટે? દેવતા અને દૈત્ય આ બંનેને અમૃત અને મદિરા વહેંચવા માટે. જો દૈત્યો અમૃત પી જાય તો પછી અમર થઈ જાય ને પછી તો એ શું કરે? એટલે પ્રભુએ સુંદર મોહિની અવતાર ધારણ કર્યો. વિચાર તો કરો કે આપણે વાત કરીએ છીએ સ્ત્રી શક્તિ, સ્ત્રી શક્તિ, સ્ત્રી શક્તિ, કે સ્ત્રીનું માન નથી કરતા, સન્માન નથી કરતા. મને તો નથી લાગતું એવું છે કઈ. માન સન્માન કરે છે કે નથી કરતા? બોલો હા કે ના. તમે કરો છો કે નથી કરતા? અત્યારે તો અહીંયા બેઠેલાને જ પૂછાય ને, બધાને તો હું ક્યાં પૂછવા જાઉં? બેઠેલાને પૂછું છું, કરો છો કે નથી કરતા સન્માન? પછી શું કહે ખબર? અમે તો બતાવતા નથી, નહીં તો પાછું બહુ અભિમાન આવી જાય ને, એટલે સન્માન એવું બતાવતા નથી કે અમે તમારું સન્માન કરીએ છીએ. કોઈક આપણા માટે કંઈક કરે ને એના આપણે વખાણ કરીએ તો એનાથી ના આપણે નાના થઈ જઈએ, ના સામેવાળું મોટું થઈ જાય, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. ક્યાંય પણ અહીંયા તમે મહાન છો ને તમે નથી, કે તમે મહાન છો ને તમે નથી, એવી કોઈ વાત નથી. બંને સમાન છો અને બંને સાથે રહેશો તો જ સંસાર ચાલશે, તો જ દુનિયા ચાલશે. સમાનતાની વાત છે, મહાનતાની નહીં. શાની વાત છે? સમાનતાની. તમે જે આસને બેઠા છો એ આસને એને બેસાડો. પોતાનું સ્થાન આપણે સામેનાના મનમાં શું ઈચ્છે? મારું સ્થાન આ લેવલ પર હોવું જોઈએ, તો એ પણ ઈચ્છે ને કે મારું સ્થાન આ લેવલ પર હોવું જોઈએ. એટલે સમાનતાની વાત છે ને એ સમાનતા પરમાત્માએ દરેકે દરેક જગ્યાએ બતાવી છે. એટલે જ તો જુઓ ને શ્રી હરિનારાયણ મોહિની બન્યા છે અને સુંદર મોહિની અવતાર ધારણ કરીને અમૃત અને મદિરાને વહેંચીને બધું કાર્ય પૂરું કર્યું. અને પછી શ્રી હરિને થયું કે લાવો જરા ભગવાન મહાદેવ સાથે થોડી મસ્તી કરું. ભગવાન પણ કરે ને, એમના મિત્ર છે, એમના પ્રેમી છે. ભગવાન મહાદેવ પોતાના સ્થાને બિરાજમાન છે અને તે સમયે મોહિની સ્વરૂપ ધારણ કરેલા ભગવાન શ્રી હરિ સામેથી સુંદર ગજગામીની ચાલ ચાલતા ચાલતા આવી રહ્યા છે. અને એટલું સુંદર, એટલું દિવ્ય સ્વરૂપ છે ભગવાનનું કે સ્વરૂપને જોઈને ક્ષણભર માટે ભગવાન મહાદેવનું મન પણ ડગી જાય છે. અને એના કારણે પ્રભુનું વીર્ય સ્ખલિત થાય છે ને એ વીર્યને વાયુદેવ પોતાના પાસે રાખે છે. સમય આવ્યો ત્રેતામાં ભગવાન શ્રી રામનો અવતાર થવાનો છે. તે સમયે ભગવાન મહાદેવ ઈચ્છા કરે છે કે હું પણ અવતાર ધારણ કરું ને હું પણ ભગવાનની લીલામાં સહાયક થઉં. કઈ રીતે સહાયક થવાય? મહારાજ કેસરી અને માતા અંજના ભગવાન મહાદેવના ભક્ત છે અને પુત્રની કામના કરી રહ્યા છે. ત્યારે મહાદેવની પ્રેરણાથી વાયુદેવ માતા અંજનાના કાન દ્વારા એ વીર્યની સ્થાપના એમના ગર્ભમાં કરે છે. ભગવાન મહાદેવ માતા અંજનાના ગર્ભમાં આવ્યા એટલે એ માતા કેટલા ભાગ્યશાળી હશે.
તેજોમય સ્વરૂપ થઈ ગયું છે ને એ સમય આવ્યો. ચૈત્ર માસની પૂર્ણિમાનો સમય છે અને એ દિવસે ભગવાન મહાદેવ હનુમત સ્વરૂપે મહારાજ કેસરી અને માતા અંજનાના ત્યાં અવતાર ધારણ કરે છે. ભગવાન શ્રી હનુમાનજી મહારાજનું સ્વાગત કરીએ અને ત્યારબાદ આપણે પ્રભુની લીલામાં આગળ વધીએ. ભાવથી ભગવાનની મંગલ મૂર્તિનું ધ્યાન કરીએ. अष्ट सिद्धि नव निधि के दाता, अष्ट सिद्धि नव निधि के दाता, दुखियों के तुम भाग्य विदाता, दुखियों के तुम भाग्य विदाता, सिया राम के काज सवारे, सिया राम के काज सवारे, मेरा करो उद्धार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार. हे दुख भंजन मारुत नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती बारंबार. जपू निरंतर नाम तिहारा, अब नहीं छोड़ू तेरा द्वारा, राम भक्त मोहे शरण में लीजो, राम भक्त मोहे शरण में लीजो, भव सागर से तार, पवन सुत बिनती बार